નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો આપણે રેસીપીની શરૂઆત કર્યા પહેલાં માતાજીના દર્શન કરી લઈશું અને પછી રેસીપીની શરૂઆત કરીશું. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો જો તમે આપણું ગરમ ગરમ શાક વટાણા અને કોબી. તો મિત્રો આપણો પાણીનો ઉપયોગ અંદર કર્યો નથી, પાણીનો ઉપયોગ કર્યો છે પરંતુ કંઈક અલગ રીતે કર્યો છે. તો મિત્રો આવો રીતે શાક બનાવવા માટે તમે અમારો વિડીયો પૂરો જો તો તમને ખબર પડશે કે ગામડાની દેશી રીતે અમે જે શાક બનાવ્યું છે તે પાણી વગર પણ કેટલું સ્વાદિષ્ટ બનાવ્યું છે. તો મિત્રો વિડીયો પૂરો જો અને કોબી અને વટાણાનું શાક સાથે આપણે ઘઉંની રોટલી બનાવી છે જો તમે, અને રોટલી પર ઘી ચોપડી દીધું છે. તો મિત્રો વિડીયો પૂરો જો તો તમને ખબર પડશે. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો આજે આપણે એક રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. તે રેસીપીનું નામ છે કોબીની સબ્જી. તો કોબીનું શાક આપણે જે દેશી રીતે બનાવવાના છે એ રીતના બનાવે છે, કોબી અને સાથે વટાણા. તો મિત્રો આપણે કોબી અને વટાણા અમુક થોડાક જ એડ કરવાના છે. તો જો આપણે વટાણા અને કોબી લીધી છે, આ માટે આપણે ઓનાથી માપની ક્વોન્ટિટીમાં બનાવવાનું છે, પરંતુ આપણે જો કોબી અને વટાણા લીધા છે. તો મિત્રો આજે આપણે ગામડાની દેશી રીતે કોબી અને વટાણાનું શાક બનાવવાનું છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો કે અમે ગામડામાં આ દેશી શાક દેશી રીતે કઈ રીતના બનાવી છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો આપણે કોબી કમ્પ્લીટલી ઉપરના જે પત્તા આવે તે છોલી દીધા છે. જો બે મોટા પત્તા હતા એ આપણે અલગ બાજુમાં કાઢી નાખ્યા છે અને ત્યારબાદ આપણે કોબી કટિંગ કરી. તો મિત્રો આપણે આ અડધી કોબી કટિંગ કરવાની છે, તેનું આપણે શાક બનાવવાનું છે. અડધી કોબીનો જ ઉપયોગ કરવાનો છે. તો આપણે નોર્મલી કટિંગ કરીશું. મિત્રો જો આપણે કોબી કમ્પ્લીટલી નોર્મલી કટિંગ કરી દીધું છે, જે નોર્મલી કટિંગ આવે તે રીતના. અને આપણે હવે વટાણા પણ અમુક એડ કરવાના છે, વટાણા થોડાક, તો તે પણ આપણે ફોલી દઈએ. તો મિત્રો વટાણા પણ થોડાક ફોલીશું અને સાથે કોબી પણ આપણે કટિંગ કરી દીધી છે. હવે આપણે કમ્પ્લીટલી ચોખ્ખા પાણીમાં ધોઈ નાખવાની છે કોબી અને વટાણા. તો આપણે એક ટામેટું લીધું છે, ટામેટું ધોઈ નાખ્યું છે ચોખ્ખા પાણીમાં અને આપણે કટિંગ કરવાનું છે. તો જો નોર્મલી કટિંગ આવે એ જ કટિંગ આપણે કરીશું. તો આપણે બે મરચાં લીધા છે, લીલા મરચાં તીખા છે મિત્રો, તો તેનું કટિંગ પણ આપણે ઝીણું કરી દઈએ. તો આપણે કોબી મિત્રો ચોખ્ખા પાણીમાં ધોઈ દઈએ. અને વટાણા પણ ચોખ્ખા પાણીમાં ધોઈ નાખવાના છે. તો આપણે કમ્પ્લીટલી કોબી અને વટાણા ધોઈ નાખ્યા ચોખ્ખા પાણીમાં અને અલગ વાટકામાં કાઢી દઈએ. તો આપણે મરી ઝીણા કરી દઈશું.
આપણે સૂકું લસણ પણ ફોલી દીધું છે. જુઓ તમે, સૂકું લસણ પણ આપણે ઝીણું કરવાનું છે. સૂકું લસણ પણ આપણે ઝીણું કરીએ મરી સાથે. મિત્રો આપણે ગેસ ચાલુ કરી દીધો. પહેલાં એના પર આપણે તપેલી મૂકી દઈએ. તો આપણે એમાં તેલ એડ કરી દઈએ. તો મિત્રો આપણે 3 ચમચી આખી અને 1 ચમચી અડધી તેલ એડ કરી છે. થોડું નોર્મલ રીતે ગરમ થવા દઈએ. તો મિત્રો આપણું તેલ નોર્મલ રીતે ગરમ થઈ ગયું છે. આપણે એમાં હવે સૂકું લસણ અને મરી જે ઝીણું કર્યું હતું એ એડ કરી દઈએ. અને 1 ચમચી જીરું એડ કર્યું આપણે. તો મિત્રો આપણે હવે લીલા મરચાં કટિંગ કર્યા હતા એ હવે એડ કરવાના છે. તો મિત્રો લીલા મરચાં આપણે એડ કરી દઈએ. સારી રીતે મિક્સ કરી દઈએ. તો જો આપણે કોબી અને વટાણા જે કમ્પ્લીટ ચોખ્ખા પાણીમાં ધોઈ નાખ્યા, હવે આપણે એ એડ કરીશું. સારી રીતે મિક્સ કરવાના રહેશે. જો મિત્રો આપણે આમાં પાણી એડ કરવાનું નથી. તેલમાં જ આપણે અને વડાથી તૈયાર કરવાનું છે આપણું શાક. અને હવે આપણે આમાં ટામેટા એડ કરવાના છે. જો તમે આપણે ટામેટા કાપ્યા હતા તે આપણે એડ કરી દઈએ આમાં. અને સારી રીતે મિક્સ કરી દઈશું. મિત્રો જો તમે કેટલું સરસ રીતે આપણું શાક દેખાય છે. સ્વાદમાં પણ એટલું સ્વાદિષ્ટ બનશે. અને આપણે ઢાંકી દઈએ. મિત્રો ધીમા તાપમાને તૈયાર થવા દેવું એ ખાસ ધ્યાન રાખવું. મિત્રો વરાળથી જ આપણે શાક તૈયાર કરવાનું છે. મિત્રો આપણે પહેલાં મરચું એડ કરીએ આમાં. ત્યારબાદ ગરમ મસાલો, હળદર, મીઠું સ્વાદ અનુસાર રાખવું. ત્યારબાદ ધાણા જીરું. મિત્રો સારી રીતે મિક્સ કરી દઈશું.
જો મિત્રો કેટલું સરસ આપણું શાક દેખાઈ રહ્યું છે. હવે આપણે ઢાંકી દેવાનું છે. તો મિત્રો આપણે તેલમાં કમ્પ્લીટલી શેકવાનું છે અને વરાળથી પણ તૈયાર થશે. અને પરંતુ આપણે તેની ઉપર જે ડીશ ઢાંકી છે એમાં આપણે 1 ગ્લાસ પાણી એડ કરીશું. તો મિત્રો આપણે જે તપેલી છે, તપેલી ઉપર ડીશ ઢાંકી છે, એ ડીશ ઉપર આપણે પાણી મૂકીએ છીએ, બરોબર. પરંતુ આપણે પાણી તપેલીમાં એડ કરવાનું નથી. તો મિત્રો તેનું ખાસ ધ્યાન રાખવું. અને આપણે કોબી અને વટાણાનું શાક તૈયાર થઈ જશે મિત્રો. જો આપણે જોઈએ કે આપણી સબ્જી એટલે કે આપણે કોબીનું વટાણાનું શાક, જો તમે 60-70% આપણું શાક રેડી થઈ ગયું છે. તો મિત્રો તમે આ રીતના શાક બનાવશો તો વધારે સ્વાદિષ્ટ બનશે. આમાં આપણે પાણીનો ઉપયોગ અંદર તપેલીમાં એડ નથી કર્યો, અલગ રીતે કંઈક પાણી એડ કરી છે આપણે. તો મિત્રો આ રીતના આપણે શાક બનાવવાથી આપણું શાક વધારે સ્વાદિષ્ટ બને છે. જો મિત્રો હવે આપણું શાક કમ્પ્લીટલી તૈયાર થઈ ગયું છે. જો મિત્રો તો આપણે હવે નીચે ઉતારી દઈએ. તો આપણે ગેસ બંધ કરી દીધો, નીચે ઉતારી દઈશું. તો મિત્રો કેટલું સરસ રીતે આપણું શાક રેડી થયું છે. હવે આપણે ટેસ્ટ કરવાનો રહેશે. મિત્રો આપણે ઘઉંનો લોટ બાંધી દીધો છે અને આપણે આ સબ્જી સાથે, આ શાક સાથે ઘઉંની રોટલી ટેસ્ટ કરીશું. તો મિત્રો આપણે પહેલાં રોટલી ઘડવાની શરૂઆત કરીએ. હવે કોલો લોટ લીધો છે ઘઉંનો થોડોક. ગેસ પર આપણી તવી પણ કમ્પ્લીટલી ગરમ થવા મૂકી દીધી છે. તો આપણે તવી પર રોટલી મૂકી દઈએ ગરમ થવા માટે. મિત્રો આપણે રોટલી પલટીએ, બંને બાજુ સારી રીતે શેકવાની રહેશે. તો મિત્રો આપણે કમ્પ્લીટલી રોટલી પલટી દઈએ. હવે બંને બાજુ સારી રીતે શેકવાની રહે, રોટલી પલટવાની રહેશે. જો તમે કમ્પ્લીટલી શેકાઈ ગઈ છે. જો આપણી રોટલી કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ. આપણે ટેસ્ટ કરવાનું છે શાક સાથે. જો મિત્રો આપણે રોટલી કમ્પ્લીટલી રેડી થઈ ગઈ છે. આપણે એને ઘી લગાવવાનું છે. ઘીવાળી રોટલી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. એ પણ મિત્રો આપણે ઘરની ભેંસનું દૂધનું જે ઘી બનાવ્યું હોય તે. તો મિત્રો જો આપણે રોટલી પણ કમ્પ્લીટલી રેડી થઈ ગઈ છે. તો આપણે ટેસ્ટ કરીશું. નમસ્કાર મિત્રો, તો આપણું વટાણા અને કોબીનું શાક રેડી થઈ ગયું છે. જો તમે મિત્રો કેટલું સરસ રીતે આપણું શાક દેખાઈ રહ્યું છે અને સ્વાદમાં પણ એટલું જ સ્વાદિષ્ટ બન્યું છે. તો વિડીયો જોયા પ્રમાણે કે આપણે પાણીનો ઉપયોગ પણ નથી કર્યો, પરંતુ કંઈક અલગ રીતે કર્યો છે પાણીનો ઉપયોગ. અને સાથે ઘઉંની રોટલી જે ઘી ચોપડેલું છે. તો મિત્રો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આપણે હવે ટેસ્ટ કરીએ ગરમ ગરમ શાક અને ગરમ ગરમ ઘીવાળી રોટલી.
નમસ્કાર મિત્રો, જય રામ માતાજી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે રેસીપી બનાવી છે. તમને બધાને ખબર જ છે કે આપણે એક અલગ જ પ્રકારની રેસીપી બનાવી છે અને કંઈક અલગ રીતે બનાવી છે. તો મિત્રો, અમે ગામડામાં આ રીતના નોર્મલી રીતે બનાવીએ છીએ આ શાક. તો આપણે વટાણા અને કોબીનું જે શાક બનાવ્યું છે દેશી રીતે, અમે ગામડામાં આ રીતના બનાવીએ છીએ. તો મિત્રો, આમાં પાણીનો ઉપયોગ અમુક લોકો પાણી અંદર એડ કરે છે એ રીતના પણ એનાથી આપણે સ્વાદ કંઈક અલગ મળે છે. તેનાથી કોબી આપણે ફીકી લાગે છે અને આમાં ફીકી ના લાગે. આમાં આપણે કોબી અને વટાણાનો કમ્પ્લીટલી સ્વાદિષ્ટ કુદરતી રીતે મળી રહે છે અને શાક પણ આપણું બહુ જ સરસ બને છે મિત્રો. તો મિત્રો, આપણે ટેસ્ટ કરીએ આમાં. મિત્રો, સ્મેલ પણ સરસ આવી રહી છે. મિત્રો, ગરમ ગરમ કોબીનું અને વટાણાનું શાક ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. જુઓ તમે, એટલી સરસ સ્મેલ આવી રહી છે મિત્રો. અને સાથે આપણે ઘઉંની રોટલી કે આપણે, તો મિત્રો આપણે ઘીવાળી રોટલી સાથે ટેસ્ટ કરીએ. તો મિત્રો, ગરમ ગરમ ઘીવાળી રોટલી અને શાક. તો મિત્રો, જો કે મોંમાં પાણી આવી જાય તેવું આપણું શાક બને છે કોબી અને વટાણાનું, અને પાણી પણ એડ કર્યું નથી. તો આપણે ખાવાની બહુ જ મજા આવે ઘીવાળી રોટલી સાથે. તો આપણે ટેસ્ટ કરીએ મિત્રો. મિત્રો, બેસ્ટમાંથી બેસ્ટ આજની આપણી રેસીપી સરસ રીતે બની છે અને ખાવાની પણ બહુ જ મજા આવે અને સ્વાદમાં પણ બહુ જ સ્વાદિષ્ટ બની છે. તો મિત્રો, આવી તમે રેસીપી કોઈ ડીશ ના બનાવી તો આપણે એકવાર આ વિડીયો જુઓ અને વિડીયો પ્રમાણે બનાવો. રેસીપી સરસ એટલે સરસ બનશે. શાક પણ, કોબીનું શાક પીકું પણ નહીં લાગે અને હોટલ કરતાં પણ આપણા ઘરે સારું સ્વાદિષ્ટ શાક આપણે બનાવી શકીએ. તો મિત્રો, અમારી જયવીર ઓફિસર ચેનલ પર આવ્યા તે બદલ તમારા બધાનો હાર્દિક અને દિલથી આભાર માનું છું. અને જેવો તમે આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો છે તેવો આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો મિત્રો, તમે કયા ગામ અને કયા તાલુકા, કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો કોમેન્ટ કરજો મિત્રો. તો મિત્રો, જો સપોર્ટ કરશો સપોર્ટ કરતા રહેજો. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય રામ માતાજી, જય વીર મહારાજ, જય માતાજી.